બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની સમસ્યાઓ અને સાબર ડેરી આંદોલન દરમિયાન થયેલી ઘટનાઓ હવે લોકસભામાં ગુંજવાની છે। બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે જાહેરાત કરી છે કે તેઓ આગામી લોકસભા સત્રમાં સાબર ડેરીનું મુદ્દે પશુપાલકો સાથે થયેલા અન્યાયની રજૂઆત કરશે। પશુપાલકો પર આંદોલન દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને 52 ટીયર ગેસના શેલ પણ છોડ્યા, જેમાં જીજવા ગામના પશુપાલક અશોકભાઈ ચૌધરીનું મૃત્યુ થયું। આ મુદ્દે ગેનીબેન આવતીકાલથી શરૂ થઈ રહેલા લોકસભા સત્રમાં પશુપાલકો ઉપર થયેલા લાઠીચાર્જ, ભાવફેરથી વંચિત સહિતના મુદ્દા અંગે લોકસભામાં રજૂ કરવાનું પણ જણાવ્યું છે। મેં કહ્યું એમ કે એગ્રીકલ્ચર કમિટીની હું મેમ્બર પણ છું અને આવતીકાલથી કરીને લોકસભાનું સત્ર ચાલુ થાય છે। તો જો પાર્ટી તરફથી અને ખાસ કરીને સરકાર તરફથી હું એનો પ્રશ્ન પૂછું ને મને બોલવા માટેનો મોકો આપશે અને વાત રજૂ કરવાનો મોકો આપશે તો 100% સાબર ડેરી હોય કે સમગ્ર ગુજરાતમાં પશુપાલકોની કે દૂધ ઉત્પાદકોની જે પરિસ્થિતિ છે અને એનું જે શોષણ થઈ રહ્યું છે એના માટે ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવીશ। હા, એટલે મેં કહ્યું એમ क्या છે ફોનલાઈન પર જુગનો સાબર ડેરીનો મુદ્દો હવે લોકસભામાં ગુંજશે, શું છે સંપૂર્ણ વિગતો? હાલમાં બનાસની બેન હવે સાબરકાંઠાના પશુપાલકોની મદદે આવ્યા છે। નોંધનીય છે કે સાબર ડેરીના જે તોફાનો થયા હતા તે દરમિયાન જીજવાના પશુપાલકનું મૃત્યુ થયું હતું, ત્યારે કોંગ્રેસના પ્રમુખ આજે ત્યાં આવ્યા હતા। તેમની સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પણ જોડાયા હતા। ગેનીબેને મીડિયા સાથે વાતચીત દરમિયાન આ સમગ્ર મુદ્દો લોકસભામાં ઉઠાવવાની વાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સાબર ડેરીના જે પશુપાલકો હક માંગવા ગયા હતા અને તેમની સાથે અન્યાયપૂર્ણ વર્તન કરવામાં આવ્યું છે, તેમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યું છે, ત્યારે આ વાત સાંખી શકાય નહીં અને સાબર ડેરી અથવા ગુજરાતની કોઈ પણ ડેરીનો આ રીતનો પ્રશ્ન હશે તો પશુપાલકોના હિતમાં તેઓ લોકસભામાં કાલે તેમને ચાન્સ મળશે તો તેઓ આ સમગ્ર મુદ્દો ઉઠાવશે। જી, આભાર।